મૂળ ગીર સોમનાથ જગતિયા ગામના રાજદીપભાઈ મકવાણાએ મિલિટરીમાં નોકરી મેળવવા માટે અમરેલીના રાજ્યસર રાજ્ય બામણિયા 7 લાખ રૂપિયા આપ્યા હતા. જે રૂપિયા પરત ના આપવા પડે તે માટે બહાનાબાજી બતાવ્યા બાદ રાજદીપ મકવાણાને મારી ધાકધમકી આપવા માટે રાજ્યસર રાજ્ય બામણિયાએ તેના સાથી વિશાલ ગોસ્વામીએ પ્લાન ઘડ્યો હતો અને વિશાલ ગોસ્વામીએ પોતાના સંબંધીની ઓળખાણ વડે રાજ્યસર લંબુ પટેલના સંપર્કમાં આવ્યો હતો અને તેના જોડે વાતચીત કરી આખો પ્લાન બનાવ્યો હતો, જેમાં અન્ય સોજલ વિનોદ વસાવા તેમજ જસવિંદરસિંહ દિગપાલને પણ જોડાયા હતા. જે બાદ પ્લાન મુજબ રાજ્યસર રાજ્ય બામણિયાએ રાજદીપ મકવાણાને બોલાવ્યો હતો. જે બાદ તેને બહાનું કાઢી ભરૂચ બોલાવ્યા બાદ ગોલ્ડન બ્રિજ ખાતે લઈ ગયા હતા, જ્યાં મિલિટરીના સાહેબ નીચે ડ્રિંક કરે છે કહી તેની મંગેતરને ગોલ્ડન બ્રિજ પાસે નાસ્તા પાસે બેસાડી બ્રિજ નીચેના ભાગ પાસે જઈ મોડે સુધી બેસાડી રાખ્યા બાદ પોતાની મંગેતર પાસે જવાની કોશિશ કરતા તેનું ગળું દબાવી માર માર્યો હતો. એટલેથી ન અટકતા લોખંડના પાઇપના ફાટક મારી માથું ફોડી નાખી લોહી લુહાણ કરી નાખ્યો હતો. અંતે મંગેતર પણ સ્થળ પર આવતા તેનું ગળું દબાવી મારવાની કોશિશ કરતા બેભાન થઈ ગઈ હતી. જે બાદ બંને આખી રાત ત્યાં જ બાધક બનાવી રાખ્યા હતા અને જે અંગે બી ડિવિઝન પોલીસ મથકે 2 મહિના બાદ અરજીના આધારે ફરિયાદ નોંધાતા પોલીસે સમગ્ર મામલે પ્રથમ રાજ્યસર રાજ્ય બામણિયાએ તેના સાથી વિશાલ ગોસ્વામી ધરપકડ કરી હતી. તેની પૂછપરછમાં ભટકોદરા નવીનગરી રાજ્યસર લંબુ પટેલ નવીનગરી ભટકોદરા સુજલ વિનોદ વસાવા તેમજ સેફ્રોન એપાર્ટમેન્ટ પાસે હાંસોટ રોડ ઉપર રહેતા જસવિંદરસિંહનું નામ સામે આવતા બી ડિવિઝન પીઆઈ વીયુ ગડરિયા અને તેમણે ત્રણેયને ઝડપી પાડ્યા હતા અને કોર્ટમાં રજૂ કરી વધુ પૂછપરછ શરૂ કરી હતી. બરોડા રેન્જ આઈજી શ્રી સંદીપસિંહ સાહેબ તેમજ ભરૂચ એસપી શ્રી મયુર ચાવડા સાહેબની સૂચના અન્વયે અંકલેશ્વર બી ડિવિઝનની અંદર એક ગુનો દાખલ કરવામાં આવે છે. જે ગુનાની અંદર વિગત એવી હોય છે કે ફરિયાદી અને આરોપી તેમને ભૂતકાળની અંદર પૈસાની લેતી દેતી કરેલી હોય છે, જેમાં આરોપીને તેના પૈસા આપવા ના પડે તે અન્વયે તે એક ગુનાહિત રસ્તો અપનાવે છે, જેની અંદર એવું જણાવવામાં આવે છે કે તેને પૈસા પાછા ન આપવા પડે તે માટે તે ફરિયાદીને ભરૂચથી અંકલેશ્વર હતા ગોલ્ડન બ્રિજ પાસે બોલાવવામાં આવે છે અને ત્યાં જે ફરિયાદી છે અને તેમના પત્ની છે તે બંને ત્યાં હાજર હોય છે. તેની સામેથી ત્યારે જે આરોપી ત્યાં આવે છે અને તે આરોપીઓ જે છે તે 5 આરોપીઓ હોય છે અને જે બધા સાથે મળીને આવે છે અને સાથે મળીને ગુનો આચરે છે, જેની અંદર ફરિયાદી એટલે કે તેમના પુરુષ જે છે તેના માથાની ઉપર લોખંડના પાઇપો વડે વાર કરવામાં આવે છે અને તેને માથાની અંદર ખૂબ જ ગંભીર ઇજાઓ કરવામાં આવે છે. હાલ તે હોસ્પિટલમાં દાખલ છે. આ ઉપરાંત તેમની પત્ની પણ ત્યાં હાજર હોય છે. ત્યાં બધા ભેગા મળી તેમની પત્નીનું ગળું દબાવી દેવામાં આવે છે, પરંતુ તેમની પત્ની જે છે તે ગળું દબાવવાથી ત્યાં બેભાન થઈ જાય છે અને આખી રાત ત્યાં ગોલ્ડન બ્રિજ પાસે ત્યાં જાળીઓમાં પડી રહે છે. અને જે અન્વયે બધાએ એકબીજા સાથે મળી અને બળજબરીથી તેને ત્યાં રાખી મૂકે છે અને મારવાની ધમકી આપી અને એકબીજા સાથે મદદગારી કરીને ગુનો આચરે છે. જે ગુનો દાખલ થતાની સાથે જ તમામ આરોપીઓને તાત્કાલિક પકડી લેવામાં આવે છે, તમામની અટક કરવામાં આવે છે. ઉપરાંત રિમાન્ડ લઈ અને આગળની કાયદેસરની કાર્યવાહી હાલ ચાલુ છે.